પણ આ મારો ભાઈ પોતે છે અને આ બે દીકરા છે. એને એક માંગ્યો તો ને આપ્યા બે. આ મારવા મેળીમાં આપેલા છે. તો મિત્રો તમે એવું લાગતું હોય કે આ બધું ખોટું છે તો ભાઈ એવી અફવાથી તમે દૂર રહીજો. હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને બધાને હર હર મહાદેવ. કેમ છો? મજામાં? આપણા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે બોટાદ અને આપણી ગાડી પડી હતી બોટાદ અને મારા બની બધા હેડમાં કામ કરે છે એટલે એ હેડમાં આવી ગયા હતા ગાડી હેલાયા હતા અને આપણે જવાનું હતું મારવાળા મેડીમાં. તો આપણે આવી ગયા હતા બોટાદ અને હતા જવાનું મારવાળા મેડીમાં અને મોટમાં વાગી જશે બાર. તો ચાલો કન્ટિન્યુ બનાવી દઈજો. તો તડકો લાગશે પણ કન્ટિન્યુ બનાવી દઈજો. આપણે સમોસા ખાઈ લીધા છે અને જઈએ આપણે મારવાળા મેડીમાં. આપણે યાર મહેન્દ્રભાઈ છે. ચાલો કન્ટિન્યુ બનાવી દઈએ. મિત્રો આપણે ગાડીની ટાંકી પણ ફૂલ કરી નાખી. એનું કારણ છે તમને ખબર છે અત્યારે પેટ્રોલ ડીઝલની સમસ્યા થવાની છે એવું બધા કહે છે એટલે આપણે ગાડીની ટાંકી ફૂલ કરી નાખીએ તો આપણે 10-15 દિવસ હાલી જાય ને. કારણ કે આપણે બહાર લાંબુ કોઈ ટ્રીપ મારવી ન હોય એટલે હાલ્યા રાખે અને અત્યારે તો આપણે ટાંકી ફૂલ કરી નાખીએ ને અત્યારે જવાનું મારવા મેડીમાં. ચાલો કન્ટિન્યુ બનાવી દઈજો. મિત્રો ફાઇનલી આપણે મારવા મેળીમાં કોરડા પૂગી ગયા છીએ. અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરી નાખીએ ને અહીંયા જઈ રહી છીએ દર્શન કરવા માટે. અને આપણો ભાઈ પણ આવે છે તો તમને વાત કરવાની મારે. મારો ભાઈ આવી જાય પછી તમને હું વાત કરીશ. કાલે હું વાત નહીં કરું કારણ કે તમારા માટે બહુ સ્પેશિયલ છે અને મારવાળા મેળીમાંનો પાવર છે. તો ચાલો કન્ટિન્યુ બનાવી દો ને એ તમે વાત સાંભળજો. આપણે હમણાં તમને હું કહું કારણ કે જે હાલ્યો આવે છે તો વાડીએથી આવે છે અને આપણે પહેલાં પૂગી ગયા છીએ. તો ચાલો કન્ટિન્યુ બનાવી દીજો.
જે હો મામા કોઈને કઈ પૂછવાનું હોય તો આવતા રહેજો, લાઈનમાં જોડાઈ જજો.
કોઈ પણ કોઈ પૂછવાનું હોય લાઈનમાં જોડાઈ જાયજો. લાઈવ દાખલો કહેતા હશે કે માવા મેડીમાનું ખોટું છે ને આ હે ને ફલાણા ને ઢીકણા ને આવું બધું ઘણા કહેતા હશે, પણ આ મારો ભાઈ પોતે છે અને આ બે દીકરા છે. એને એક માંગ્યો તો ને આપ્યા બે. આ માવા મેડીમાં આપેલા છે. તો મિત્રો તમે એવું લાગતું હોય કે આ બધું ખોટું છે તો ભાઈ એવી અફવાથી તમે દૂર રહીજો અને તમે વિશ્વાસ રાખો તો તમે શક્ય બને. તમે વિશ્વાસ ન રાખો તો તમારા ઉપર છે, પણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો પડે તમારે તો શક્ય બને બધી વસ્તુ. તો આ જો બે દીકરા છે અને અમારો ભાઈ જ છે. તમે દેખાડજો પણ મોઢા દેખાડ જોઈ લો.